ગગલો હજી ના આવ્યો. કાઈ ફોન કરવા દેજી. એ ક્યાં રહી ગયા? એને આવું છું હમણાં, થોડું કામ હતું. લે ભાભીને કાં ખોટું કીધું? આસુ બોલીને જોઈ લીધું ભાઈ એકાદ વાર. ખખેરી નાખે મને તો. અરે ના, એવું ના હોય. હવે કંઈક છે ને એ પ્રેમથી સમજાવાય. તમારી બેન બાયડ્યું નથી ને એટલે વાતું કરો છો. અરે એવું ના હોય. હવે હાસું કહું છું, બાયડી નથી એટલે જ વાતું કરીએ છીએ. હોત તો સમજાવીને બતાવત કે આમ સમજાવાય. હે લગન કે મારા ભાઈ પછી વાતું કરજે હો. હાલ તો શું પ્લાન કરવાનો છે આપણે? ઈ બધું છે ને કીટી પાર્ટી કહી દીધી કાલે. તો આપણે કંઈક પ્લાન કરીએ એમ, કંઈક પાર્ટી બાટીનો. આપણે શું કરશું કીટી પાર્ટીમાં? એ આપણે કીટી પાર્ટી ના કરવાની, આપણે તો ખાલી દોસ્તારો ભેગા થાય એમ, બીજું કાઈ નહીં. હા વાત તો હાસી. સો કે દિન આપણે ભેગા નથી થયા. પણ સાલું કહીશું ગગલીને તો એ આવા દે છે નહીં આવા દે જોવું પડે. હા સારું હે તમારે બાયડ્યું નથી. લે બોલો લ્યો કે બાયડ્યું નથી. અમારે લગ્ન કરવા છે. હવે બે નહીં હવે લગન વાળા. હાલો આજે ઘરે પૂછીને આવું હું કે એ પ્રમાણે, બરાબર? હે તને પૂછવાનું તે વળશે? જો યાર બાકી ખોટું બોલું જો, બીજું શું થાય? લે તમે આવી ગયા? ના રે ના, મારું ભૂત છે હજી, હું નથી આવ્યો. ઠીક તો તમે આવી જાઓ ને તે મને કહેજો, પછી રસોઈ બનાવું એમ. એલી એ આવી ગયો છું હવે. હા તો સીધી રીતના જવાબ દ્યો ને. હાથી પણ આવ્યો હોય તો આવી ગયો હોય ને. તું એ પણ ઊંધી રીતના સવાલ પૂછ તો ઊંધી રીતના જવાબ દઉં ને. હું ભલે ઊંધી રીતના પૂછું, તમારે સીધી રીતના દેવાના કીધું ને મેં. અત્યારે એવો મૂડ નથી કે આને પૂછું, બરાબર? એટલે પૂછવાનું થતું નથી. હવે શું કરવું એ જોવાનું છે આપણે. जान सी महबूब बाहों में जब ऐसा मैंने सोचा था क्या तुम बिल्कुल ऐसी हो जैसा मैंने सोचा था. ઓહો હું કામ છે ગગલા તાર માર પાસેથી? હે કામ હોય તો જવું બોલું. હા લગભગ તો એવું જ હોય. લે મોડા કેમ આવ્યા? ઈ તો કયો મને વાતમાં તો ઈ તો ભૂલાય જ જાય પૂછવાનું. લે ગગલા આવી ગયો તું? હા હો આવી ગયો. ત્યાં તો કેવો પટપટ સીધી રીતના જવાબ દે છે. મેં આમ જ પૂછ્યું તો કે ના નથી આવ્યો. એને ઊંધા સવાલ પૂછ્યા તો ઊંધા જવાબ દો ને. શાંતિ રાખને હવે. હું કામ શાંતિને રાખું? ગગલી તો છે ઘરમાં. એ ભગવાન એમ શાંતિ નહીં હવે. નિરાત રાખ નિરાત એમ કહું છું. પેલા ડાસુ હરખું કર તારું. રસોઈ થઈ ગઈ મમ્મી? કાંઈ નવરી નથી હું તો રસોઈ કરવા. લે આમ તો તમે નવરા જ છો ને રસોઈ કરવા નવરા નથી. હી હાલ સાનું મની રસોડામાં. જો હું આવીશ તો ખરી પણ સાનું મની નહીં આવું. ધબધબાટી બોલાવતી જ આવીશ. અને એકેય વાત સીધી રીતે કરતા નથી આવડતી. બાંધવું 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 બસ. અને હવે કેમ મારે વાત કરવી? હાલો રસોઈ બનાવવા ગઈ છે તો હું છે ને ઓલાને ફોન કરી લઉં. હા ઉપાડશે? હા એલા છે ને વાત તો થઈ નથી મારાથી. હવે જો કઈ રીતે કરું. ના કેવું તો નથી જ અત્યારે છે ને એનો મૂડ સારો નથી. શેની વાત કરે છે? સાંભળવા દે શાંતિથી. એથી હારું હાલ મૂકું. લે વાલી તું ક્યારે આવી? જ્યારે તમે ફોનમાં વાત કરતા હતા ને ત્યારે. ના વાલીન બાલીન શું છે? વાલી નહીં વાલી 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 જેમ. હા ઈ છે ને સમજાય છે બધું મને. કોની યારે ફોનમાં વાત કરતા હતા? અરે કાંઈ નહીં હવે છે ને હે છે એક. ઓહો છે કોણ છે? છોકરી છોકરો? સાંભળાય જ કેવું થયું ઓફિસમાં ખબર? એવું કે નાની છોકરી નથી વસે વાત નાખશો ને તો ખબર નહીં પડે. એ મારા દોસ્તારનો ફોન હતો. હા તો એમ કેમ કે હું ના પાડવાની છું કે તમારા દોસ્તાર વાત ન કરો તમે? એ ગગલી એ હું જાઉં છું પણ પછી આવીને પૂછીશ હો. કહું કે ના કહું? કહી દઉં હાલ ને ભગવાનનું નામ લઈને. આમ તો ગગલીએ કોઈ દી મને ના નથી પાડી. ચલો બોલો 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 બોલો. અરે એમ નહીં દોસ્તારનો હું ફોન હતો એમ કાલ રાતે છે ને અમારે બધાને મળવું છે એમ. હા તો મળો એમાં હું. તમે કીટી પાર્ટી કરીને તો મને પછી એમ મન થઈ ગયું. હા તે અમે કરીએ તે તમારે કરવાની જોઈએ ને એમાં કોઈ ના થોડીક પાડે. એમાં હું બીતા તાવ કહેવામાં. હા છે તને કઈ વાંધો નથી. અરે બાપા મને હું વાંધો હોય હવે જવાનું જ હોય ને એમાં તો. હા એક જ દી જાય પછી નહીં જાવ હો. હા એક જ દી જવાઈ દઈશું હો. હારું હાલ તો થોડોક મોડો આવીશ કાલે જમવાનું ના બનાવતી. એથી હારું હાલો. લેતી કાં લાંબા થઈને હુઈ ગયા. તે શું કરું બીજું? ઊભા થાવ ઊભા થાવ ઊભા થાવ. એક દી જવા દે ને એમાં તો કાંઈક કરાવશે. એ તો ના જવાનું હોત ને તોય કરાવત. હી બહુ સારું હો. એ હાલ તો જાઉં છું ઓફિસે હું અને ત્યાંથી જ વયો જઈશ એટલે મારું રસોઈ ના કરતી હો. એ સારું. એ મારા એક ખોગામાં કોકની એક્ઝામ ચાલુ થાય છે 10મા 12મા વાળાની. હાલ ને ઓલ ધ બેસ્ટ તો કહી દઉં. હા શું કરાસ? વાસ છે હો વાસ છે લી. હા તી કઈ વાંધો નહીં. હારું હાલ ઓલ ધ બેસ્ટ. બહુ ટાઈમ નથી બગાડતી હો. હરખાઈ લખજે પેપર. હા હંધુય લખી નાખજે. હા તી વાંધો નહીં. હારું હાલ. હાલો તી રસોઈ કરી નાખો બપોરની. બપોરની હાંસની બે હેર જ કરી નાખું. લેકા ગગલાને ઠંડુ હાલતું નથી. ઈ તો હાંસર જ જમવાનો. લેકા એને શું થઈ ગયું વરી? અરે બાપા એને કાંઈ નથી થયું. ઈ જવાનો છે એના દોસ્તાર ભેગો હતી સમજાવશે એમ. તને કઈ ગયોસ? હા તો જ મને ખબર હોય ને બાકી હું તો કઈ અંતર્યામી તો શું નહીં કે મને બધી ખબર પડી જાય એના અંદર હું હાલતું હોય. બોલો એ તને કઈ ના ગયો મને કઈ ના ગયો. બોલો હવે તું આવી ગઈ ને એટલે મને કાંઈ નથી કેતો. અરે એમાં હું થઈ ગયું વરી મેં કહી દીધું ને. આપણી તને જ કઈ બધું જાય છે મને હવે કાંઈ વાત નથી કરતો. હા પણ એમાં વાંધો હું છે પણ મેં કીધું ને કઈ ખોટું કીધું હોય તો બરોબર છે. સે મો પાઠ ભણાવે ને એમ જ ભણે છે.
હા એટલે મારે પરીક્ષા લેવી જોઈએ. હું પાઠ ભણાવું છું, એ હરખા ભણે છે કે નથી ભણતો ઈવડો ઈ? તને બધી મસ્તી લાગે, અમારા ઉપર વીતી અમને ખબર પડે. હવે એવું ઝાઝુ ટેન્શન લઈને ના ફરાય હવે. મગજમાં ના લેવાય હવે. તમને કઈ ગયો તો કઈ મને મગજમાં ના રહે. ભલે ને કઈ ગયો ને ગમે એકને કઈને ગયો ને એમાં હું થઈ ગયું. મને કીધું ને તને કીધું ને આને ના કીધું ને ઓને ના કીધું. કીધું એ મહત્વનું છે હવે. કોને કીધું હું કીધું કોને હવે એવું પંચાયત છે. હાલો જમવા જાય આપણે ન્યા બેસું નિરાયતે. હા તો એવું કરીએ હાલો. તે પછી ભાભીને કીધું કે ના કીધું? આયલા કઈને જ આવ્યો છું, વાંધો નથી. લે પોલીસ અમને એવી જાણકારી મળી છે કે 3 લોકોનું ગ્રુપ ફરે છે, ઈ ચોર છે. અને જાણકારી મુજબ તમે 3 લોકો છો તો અમે તમારા ઉપર શક કરી શકીએ છીએ. અરે ના રે સાહેબ અમે તો જઈશું જમવા. હા પણ તમારા તો મેરેજ થઈ ગયા હોય એવું લાગે તો તમે કેમ એકલા છો અહીંયા? અરે અમે દોસ્તો જઈશું જમવા. હા ઈ પકડાઈ જાય એટલે બાના તો રેડી જ હોય બધે પાસે, ચોર પાસે. તો ઘરે ખબર જ હશે ને તમે અહીંયા આવ્યા છો ઈ? હા સાહેબ ખબર જ છે. તો જરાક તમે તમારા વાઈફને ફોન કરી દેશો? હા સાહેબ કરી જ દઈ ને. હા ગગલી તમે નહીં, હું જ વાત કરીશ. હા, તમારા હસબન્ડ અત્યારે ક્યાં છે? ઈ તને દોસ્તાર ભેગા છે. તમને ખબર છે ને? હા ઈ ત્યાં જમવા જવાના છે એને દોસ્તાર બધા ભેગા થવાના હતા, 3 જણા હતા ઈ. ઓકે થેન્ક યુ. ચલો તમારી માહિતી સાચી છે. આ તો અમારી ડ્યુટી છે એટલે કરવું પડે. ના ના સાહેબ અમને કાંઈ વાંધો નહીં. તમે તમારી ડ્યુટી તો નિભાવવી પડે ને. એને સારું થયો ગગલીને કઈ નહીં નકર તો જેલમાં જવું પડે જમવાની જગ્યાએ. વાત તો હાસી હે હો તારી. ઘરવાળી હોય તો ને અમારી છે નહીં તો શું કરવું? હાલો હવે જાઉં જમવા. ગગલીને ફોન આવે છે. હા ગગલી શું હતું આ બધું? એને ઘરે આવીને નિરાયતે કહું. હાથી વાંધો નહીં હારું હાલો કઈ વાંધો નથી બીજો. ના ના તું હોય પછી શું વાંધો હોય? ઓહો લે આવું કોણ બોલ્યું? એ આવો મારા દોસ્તાર મસ્તી કરે છે બધાય. હારું ત્યાં હાલો. લે આને શું થયું? હવારના રોય છે કે ગગલો મને કઈ કેમ ના ગયો? પાણીની તંગી આલે છે. જો હવારની મેં ડોયલું ભર્યું હોત ને આહુડાની તો અત્યારે છે ને સરોવર ભરાઈ ગયો હોત. જો એ નક્કી કરી લે તમારે રોવું છે કે ગુસ્સે થવું. એવું હોય છે કે મારા આપું ગુસ્સે થવું હોય છે અને ગગલા સામું રોવું હોય છે. એલી મૂંગી મેરને. અરે એમાં કહેવાનું રહી ગયું એમાં હું રોવું હોય મમ્મી. આ તારે બધું એને જ કેવું હોય છે, અહીંયા હોય ને તઈ. અરે એવું કઈ ના હોય કે એને કેવું હોય. તમને કહી દે એવું કઈ ના હોય કઈ કે ને ભૂલાય છે એમાં શું હોય બીજું? તમને ખબર છે ગગલીને કીધું તું ને તો સારું થયું. બાકી અમે જેલમાં જવાના હતા. વાંધો નહીં તમે જેલમાં જાઓ પણ તમે કીધું કેમ નહીં અત્યારે ઈ કયો. તારા જેવી નથી એક ને એક વાત લઈને બેહી રહીશ. હું પૂછીશ કે જેલમાં જવાના હતા તો હું કામ જવાના હતા, રોવાનું બંધ કરી દઈશ. હાલ બંધ થયું હવે. એમ છે ને અમે 3 છોકરા જતા ને તો પોલીસ એમ થયું આમ સોર છે એમ ત્યાં 300 સોર રખડતા હતા તો પછી ફોન કરાયો હોય કે તમારા વાઈફને ફોન કરો. એટલે ગગલીને ફોન કર્યો ને તો ગગલીએ કીધું હા મને ખબર હતી. લેતી સારું કર્યું તું ગગલીને કહીને ગયો તો. જો ગગો જેલમાં જવાનો હતો ને તો સારું થયું. બોલો લ્યો આઈસ ને ઘરવાળીને કહીને જવું પડે. અત્યારે બધા ઘરવાળીને જ ફોન કરે એવું હતું એમ ને. સારું થયું 3 સોર તમે નહોતા. હા હવે અમે થોડાક સોર છીએ એ તો મને ખબર હે તમને ખબર હે પોલીસને થોડીક ખબર હતી. હાલો હાલો મને ગિફ્ટ આપો કંઈક. લે બોલો એમાં શું ગિફ્ટ? એનું હાસુ બોલી ઈ. આ તો કઈ હાસુ બોલવાની ગિફ્ટ હોય તો ખોટું બોલવાની હોય. હે ચાલો ફોન કરવો પોલીસ નો ભારી હવે તો થોડાક માનશે તારું પોલીસ. હું તો કહી દેશે મને છે ને દવામાં આવીને બોલાવડાવ્યું તું. અરે હારું હાલ શું જોઈશે ગિફ્ટ? સીધી રીતના પહેલાથી લાઈન ઉપર આવી જતા હોય તો આમ એને ફેરવીને લઈ આવવા પડે પાછા. આપણી ફેરવીને લઈ આવવાની કળા એક તમારામાં જ હોય ઘરવાળીઓમાં જ. હા તો રાખવી જ પડે ને બાકી તમે જ વાત કઈ લઈ જ ના દે. એલી કાંઈ નથી લઈ દેતો. ના લઈ જ દેશો. તો ખાલી એમ કહેવાની વાત હોય. કહેવત કોને કહે ગગલા તું એ પણ હવે બધું વિશ્લેષણ કરવા બેહસ. મને નહોતી ખબર હાસુ બોલવાની એ છે ને ગિફ્ટ દેવી જોઈએ. બોલા બાલા થા સીધા સાદા થા મેં તો નાદાન થા दुनियादारी से होशियारी से मैं तो अनजान था लगी चोट ऐसे मेरे भोलेपन को बिखर सा गया झूम के. એ બસ હવે બંધ થા. એવું કઈ નથી હવે ખાલી મસ્તી કરું છું. મારે કઈ નથી જોતું હવે. લ્યો મને ખબર હોત કે આ ગીત ગાય છે ને તું કઈ નથી માંગતી તો હાલો બધે આ જ ગીત ગાઈશ. એ તો નહોતું જોતું એટલે નથી માંગતી બાકી તો માંગીશ હો. બહુ સારું હો. લે તમે આવીને શું બેસી ગયા? અરે ઈસ કે કાલ છે ને આપણે જવાનું છે બાયણે તો કેવા આવી હતી. હા તે ઉભા કઈ હકતા હતા ને એમાં બેહી હું ગયા પથારો કરીને. એ પણ તને વાંધો હું છે બેઠા છે તો. ના મન કાંઈ વાંધો નથી હો. વાંધો કરવા વાળી હું કોણ? તું ગગલી ભાઈ તું બધું કરી હેક એવું એમ? હા હો હવે વાંધો નથી ને મન કઈ ગયો તો તમે નતો કઈ ગયો. એ હવે મુઈક ને હવે પાછું તો એક ને એક વાત પકડીને બેઠી રહે હાવ. લે પણ હજી તમે કીધું નથી કે વાંધો નહોતો એમ એટલે પકડું છે બાકી હું થોડીક પકડું. મને પકડવાનો હરખ નથી જરાય. તમે હવારથી પકડું તું ને અત્યારથી ચાલુ રાખ્યું. હા બહુ સારું હો. હા તો પછી કીધું નહીં તમે. તને કીધું ને મૂક ને. હા બસ હવે મૂકી દો. તમારું આવું ડાસું થાય ને એ મને બહુ મજા આવે. નહીં સુધરે આવડિયા કોઈ દી. લે હું કામ સુધરું લે બોલો લ્યો. હા તો સીધ જવાનું સી તો કયો. એનું હવારે કઈસી. લ્યો બોલો
હાલો તે હુઈ જાય બીજું હું. હા સવાર કે ને જવાનું થાય બીજું તો હું હોય. હાલો હમણાં આવીને આ બધાય પૂછશે શું કરવાનું એમ. હાલો સવાર પડી ગઈ શું કરવાનું છે હવે? હા તમે કહેતા હતા કે સવારે કે હું કરવાનું છે. એ જો અમે હમણાં 2 દી પહેલા કીટી પાર્ટી કરી બરોબર. કાલ ગગલો પાર્ટી કરી આવ્યો બરોબર. હજી આ કાલનું હાલે ગગલાનું જ. એલી પણ સાંભળ તો ખરી બક કરતી પાછી વસે ને વસે ડબકા દેતી. કઈ હું સાંભળવા નથી દેતી. તો આજે એવું વિચાર્યું કે આપણે ત્રણેય પાર્ટી કરીએ રાતે. વાહ આઈડિયા તો જોરદાર છે હો. હા તો આપણે ઘરમાં પાર્ટી કરવી જોઈએ ને. હા હો વાત તો સાચી છે. હાલો આપણે શું કરશું પાર્ટીમાં? એ મૂવી બુવી જોવું. હા ગુજરાતી મૂવી ગોતું છે ને? હા હો. ગુજરાતી ગોત છે ગગલા. મને મમ્મીને ઇંગ્લિશ ના ફાવે હો. હા ગોતી દઈશ. અને એ નાસ્તો બનાવી રાખશું પહેલા. હા વાત સાચી છે હો. તો હાંજે ગગલા વહેલો આવી જાજો હો. એટલે ઓફિસમાં કામ પતે પછી. હા પાકું. બાકી બાયનાથી કઈ લેવાનું યાદ આવે તમને બધાને તો મને કહી દેજો, હું લેતો આવીશ બરોબર છે? હા હો બાકી મોજ પડી જાય હો આજ તો રાતે મજા આવી ગઈ હો. તો પછી આપણે કઈ ખોટું કહેતા જ નથી. ઈ ગગલીનો ડાયલોગ તમને મારો. હા તે તે મને ઓલું નામ લખાયું છે. હા હો નામ લખાવી નાખ્યું ને ગગલીની દુનિયા વાળું. હાલો આપણા મિત્રો યાર વાતો કરી લઈ. એ મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.